જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી માર્ગદર્શન હેઠળ તાલુકામાં પોષણ દિવસની ઉજવણી કરવામાં આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, સીડીપીઓ શ્રદ્ધાબેન બારડ, મહિલા બાળ વિકાસ અધિકારી કચેરી જૂનાગઢ કૃપાબેન અંકિતાબેન, પોલીસ સ્ટેશન વિભાગથી જલપાબેન ગોંડલિયા, શારદાબેન મહિડા, સખી વન સ્ટોપ સેન્ટરથી બાખર અંકિતાબેન, DHEW માંથી ખૂંટ કૃપાબેન અને ડાંગર મીનાક્ષીબેન તેમજ સુપરવાઇઝર બહેનો હાજર રહ્યા હતા. દરમિયાન વર્તમાન સમયમાં થતી સતામણી વિશે, ઘરેલુ હિંસા વિશે ચર્ચા કરેલ, મહિલા અને બાળ વિકાસ વિશે ચર્ચા કરી હતી. તો કાર્યક્રમ દરમિયાન વિભાગની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. ICDS કેશોદ અંતર્ગત ઘોષણોત્સવ ઉજવણી કાર્યક્રમ ઘટક નંબર 1 કે જેમાં મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને આંગણવાડીમાં આવતા પોષણક્ષમ આહારના પેકેટમાંથી બનાવેલી વાનગીની સ્પર્ધા રાખેલ હતી. ઉપરાંત બાળકોએ બાળ ગીતો પણ રજૂ કરી હતા અને સાથે જ આ વાનગી સ્પર્ધામાં વિજેતા થનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમની સંચાલન શારદાબેન રાખોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ શ્રદ્ધાબેન બારડ છે અને હું કેશોદ ઘટક 1 માં CDPO તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારા ઘટકના કેશોદ 1 જેમાં પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ વાનગીઓનું નિદર્શન, જેમ કે THR માંથી બનાવેલ વાનગીઓ, શ્રી અન્નમાંથી બનાવેલ વાનગીઓ, સરગવાની વાનગીઓનું આજે નિદર્શન રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહેલ, વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી પ્રતિનિધિઓ શ્રી પણ હાજર રહેલ અને એમના ડિપાર્ટમેન્ટની અમને માહિતી પણ આપેલ છે. વિવિધ યોજનાઓ જે ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલતી હોય છે તેમની માહિતી આપેલ. અમારા વિભાગ અંતર્ગત ચાલતી યોજનાઓની માહિતી અમે લાભાર્થી સુધી પહોંચાડેલ છે. આ કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે જે લોકો સુધી અમારી યોજનાઓનો વ્યાપ વધે, જે લોકોમાં બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ, જે THR નો ઉપયોગ વધે, એના માટે થઈ અને આ કાર્યક્રમનો અમે આયોજન કર્યું છે. અનિરુદ્ધ સેવાબરિયા સાથે સેન 24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.